હીરે કરીને હીરો વેધાયાનું સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી બીજને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને માથે ધોળી પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કંઈક પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે એ સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ તે તો માયિક છે અને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા. એ રીતે તમારો પ્રશ્ન છે? પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું, જે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો તો ઉત્તર એમ છે, જે 50 કોટી જોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે અને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી. અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીની હેઠે પણ છે અને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહેવું છે. માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી, એકલું તેજ જ છે. અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે. માટે તે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુઆદિક જે 4 ભૂત અને તેનું કાર્ય જે પિંડ અને બ્રહ્માંડ તે કંઈ ભાસે જ નહીં, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસ અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે. અને તે તામસ અહંકાર, રાજસ અહંકાર, સાત્વિક અહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા એ સર્વે મહત્તત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્વની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી, એકલું મહત્તત્વ જ છે. અને તે મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે એ પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તત્વ નથી, એકલી એ પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમયે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ
તો એ મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે. અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે, માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે. તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે, અને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યની વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે. માટે એ સર્વેના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કંઈ ભાસે જ નહીં. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે, ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે. ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે, પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માઇક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેણે કરીને નથી થતું. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત જે તે થયું. બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગનું બળ છે, ને ગોલોક ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે, ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક ને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યો છે, આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? પછી તેનો ઉત્તર કર્યો છે, એ દુઃખ સારું કરે છે. કેમ જે નિર્માની રહેવાય, ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડ્યો, તે ભીગી ઉલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે? એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે, માટે એ વાત પણ સમજવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહીં, ને તેમાંથી તો જીવ બગડી જાય. ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા, તે ચકલીનું મોર ઢેપલે. ને સત્સંગની મોટપ તો નિશ્ચય વડે છે, પણ સાધને કરીને નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગાય છે તે વાછરડાની માં કહેવાય, પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે, પણ બીજા અંગમાં ન આવે. તેમ ભક્તિ તો સર્વે કહેવાય, પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે, એવું બીજેથી ન આવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, વળવા નળ અગ્નિ જેવા સાધુ કેમ સમજવા? ત્યારે સ્વામીએ કહ્યું છે, સત્સંગી જીવનમાં તેના લક્ષણ કહ્યા છે જે પુષ્પહારાય સર્પાય એવું વર્તે, તથા ભગવાનની મૂર્તિને અખંડ ધારે, તથા સત્સંગ શબ્દનો અર્થ કર્યો છે તેવા લક્ષણ હોય, તથા ગણાક જીવને ભગવાન ભજાવે, ને પોતે શુદ્ધ રહે, લગાર આજ્ઞા લોપે નહીં એવા હોય. ને કોઈ તો ઘણાને ભગવાન ભજાવે એવા ભગવાનના બળથી થયા હોય, ને પોતે જાતા રહે એવા હોય. તે ગોપાળ સ્વામીને સત્સંગ કરાવ્યો તે ગુરુ પણ જાતા રહ્યા, માટે એમ મોટાઈ સમજવી નહીં. એ તો વ્યવહારિક મોટાઈ છે, પણ વચનામૃતમાં મોટાઈ કઈ છે જે ભગવાનનો નિશ્ચય હોય ને આજ્ઞા પાળે એ મોટા છે. ને વળવા નળ અગ્નિ જેવા ન હોય તો આટલા બધા માણસને સત્સંગ કરાવે ને પોતે નિર્લેપ કેમ રહે? માટે આપણે મનાય એ કાંઈ મોટા નહીં,
મહારાજની આજ્ઞા પ્રમાણે મોટાઈ સમજવી તે 4 પ્રકારના પ્રશ્નમાં બીજાએ ધ્યાનનું કહ્યું ને મહારાજે વાતો કરવાનું કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્ત્રી હોય તે સર્વ આપીને ધણી રાખે, કારણ કે રંડાબો તો ગાળવો ન પડે. તે ઉપર હરિશંકરભાઈનું દ્રષ્ટાંત દીધું છે, સૂતા સૂતા ખાઈને પણ ઘરમાં રહે તો રંડાપો તો ગાળવો ન પડે, તેમ આપણે સર્વે આપીને ભગવાન રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને બોલ્યા છે. આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઉર્ધ્વ રહેતા હશે, પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે, એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 નાશ થાય માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો ને ત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓ ને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થ્ય છે, ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી. આ સિદ્ધાંત વાર્તા કહી છે, તે જો નહીં સમજાય તો ખોટ રહી જશે ને વાંસેથી પસ્તાવો થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક પઠાણ જિંજાવદરની સીમમાં આવ્યો ત્યારે તેના મનના સંકલ્પ સર્વે બંધ થઈ ગયા ને અંતરમાં ટાઢું થઈ ગયું. તેથી જાણ્યું જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે. પછી તેણે ગામમાં આવીને અલૈયા ખાચરને પૂછ્યું છે, આ ગામમાં કોઈ મોટા પુરુષ છે, તેના દર્શન મુને કરાવો. કેમ જે તે મોટા પુરુષે મારું મન ખેંચી લીધું છે. ત્યારે પઠાણને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. તે દર્શન માત્રે કરીને તે પઠાણને સમાધિ થઈ ગઈ ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવાતા એવા શ્રીજી મહારાજનું દર્શન થતું હવું. પછી મહારાજ તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે પઠાણે શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, તમે તો સર્વોપરી ભગવાન છો, માટે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજા કોઈને કહું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમ જેવા હોય તેને કહેજો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડ્યો.